જે ટેક પકડી છે સદીમાની ટેક જમાલજી મારો ભગવાન કહેશે વેળાઈ જવું પૂછું અને બરોબર હું છીએ ભવાની બત્રીસી માતા બોલતી છું દીકરો હું આવેલો છોકરો હું આવેલો એમ છું સર આવ્યો બરાબર એટલે એરિયો આવ્યો તો કે તારો ભાઈ આવ્યો ગાડી એરિયો લઈશો ગાડી હળગી ગઈ સભાવાળો મારો ભગવાન કે છે મારા વેડીના રોમ કે છે એ છોકરો ગાડી લઈને ગયો તે ગાડી તારા કાકા ના દીકરા ના લઈને ગાડી હળગી ગઈ દેવનો વખોતર ખરો છે દેવ તન ગોતી આલેલું છે પણ જે તલવારની ધાર ઉપર જેવી ટેક રાશી છે ટેક રાખ પૂરું થાય ભાઈ કેટલા વર્ષ પેલા ઉધા ભરેલા છે ભાઈ પેલા હા એ રહી ટોકન લઈને બહાર કાઢી દેવાનું કાઢી મેલો એક બે બાર મેલો એટલે ખ્યાલ આવે એ જે ટેક પકડી છે મા ઉપર ટેક રાખ પૂરું થાય છોકરો એકવાર લાઈનમાં પગે લગાડજે અને બે અગરબત્તી કરજે દિવાળી પહેલા હગું થઈ જાય એટલે હું માતા કોઈ તાર કરું પ્રજાપતિ અજીતભાઈ કોમ ભાવ કરો છો લોકોમાં લેણું નથી સેવા ઓછી કરવી સભાવાળો મારો ઈશ્વર કેસર વેળાઈ જેવું પૂછું અને બરોબર પૂછીએ ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ કે મોણા ઉપર વધળો વિશ્વાસ ઓછો કરજો નકર પેડશે તમને તમને ભાઈ પણ મારી મેળીનો રોમ કેસર વેળાઈ જેવું પૂછું છે કોમના કોટસમ સતી પૂજો છો સતી પૂજો છો સતી બિહારો 16મી સદી બિહાર બે ડોસ્યું છે ને બે બહેરો છે ને મરી ગયો હોય બીજું લાવ્યું છે ને ઈ રૂએ સદી બિહાર મજા થઈ છે ये हो रहा है સદીનો દીવો કરો બે અગરબત્તી ચાલુ કરો મજા થઈ જાય એટલે હું માતા કોઈ તમાર કરું તમે તો વગાડી ખૂબ મજા શેઠનો કૂતરો છે આન ભાઈ એમ અંતર રાશીથી અને વેળાએ કોઈ શેર ભવાની આપણી બોલી હતી ના કૂતરો તારો ચોરાઈ ગયો છે પણ મળી જા દુનિયાના ખૂણા વાન કદાચ ગોતી ના આલું મારું નામ આપણી ભાઈ પણ ત્રીજું મોણા તને કેવા આવે કૂતરો માયકણ છે તો મને જગતમાં માતા બોલે સ્વભાવવાળું અન હું મોરાલી મેરડી હું શેર ભવાની બત્રીસી આપણી બોલી હતી કે દુનિયાના ખૂણે છે તારો કૂતરો સહી સલામત છે કૂતરો તારો મળી જા અને તાર ગોતવા જવું ન પડે કે મારી નિશાની હાલ ગોતવા જવું છે હું માતા બોલી ગોતવા જવાની જરૂર નહીં પડે ઘેર આવીને તને કે તારો કૂતરો આ જગ્યા છે તો મંજેક મેં માતાએ લાવી આલ્યો અને હું મોરાલી જહુભાઈ બોલી હતી પૂરું પાડી આલ્યું કેટલા દાડે લાવ્યો 26
ત્રણ મહિના ભાઈ સભાવાળું મારો ભગવાન કે છે વેળા કેવું કહું છું કે બોલીને પાર પાડ્યું છે ફોટો પાડી ટાઈગર ટાઈગર છે ને નામ ટાઈગર છે શેઠ મજા 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 અને હોના કરતા હવાયું થાય મારા જેવનું વેણ છે ભાઈ અન પ્રાણીઓ પ્રત્યે લાગણી છે ને એ મોટી વસ્તુ છે આજ તો મોણાની લાગણી નથી રાખતું મોણાની લાગણી નથી રાખતું પણ પશુની લાગણી રાખે એ મોટું છે ચમકે આ બોલીને એક તું તમારી ભાષા સમજી શકે અને આ દુનિયામાં વફાદાર હોય તો કૂતરું કે જે તમારા ઓટલાનો રોટલો ખાય એ કોઈ દાડો ખોટો નહીં ખાય બાકી આ દુનિયાની અંદર તમે જે મોણે ખવડાવ્યું છે એ તમને ખાઈને પેડ છે આ ની પેડ ભાઈ તમે જેને થાળી પેડ ખવડાવ્યું છે એક થાળી ખાધું છે સમય આવતા એ તમારો દુશ્મન બની જાય પણ મને મળ્યું ન મળ્યું ડાઢું મળ્યું કોનું મળ્યું આ તમારો દુશ્મન કોઈ દાડો નહીં બને અને જેટલું જાનવર સમજે ને એટલું તો મોણાય નહીં સમજતું સભાવાળું મારો ઈશ્વર કે છે ભગવાન જયારે મને આયુષ્ય હાલતા હતા એટલે ભગવાને કીધું કે કૂતરા તને 20 વર્ષનું આયુષ્ય આલ્યું એટલે કૂતરું બોલ્યું ના ના ભગવાન મારે 10 વર્ષ જીવવું છે ભગવાને કીધું કે 20 વર્ષ ખાજે પીજે મોજ કરજે જલસા કરજે તાર મજા રહે કે ના પ્રભુ મારે 10 વર્ષ જીવવું છે ગાયને કીધું 60 વર્ષનું આલું એટલે ગાયે કીધું કે ભગવાન 60 વર્ષનું જોતું નહીં 20 વર્ષનું જોવે છે હાલે તો 20 વર્ષનું જ આવશે તો કે ગાય તું લોકોને દૂધ પાજે ખાજે પીજે મજા કરજે તો કે ના પ્રભુ મારે 20 વર્ષ જોવે છે 60 જોતા નહીં વોદરાનો વારો આવ્યો કે વોદરા તને 20 વર્ષ આલું કે 20 વર્ષ મારે વોદરા નતું તું મારે 10 વર્ષ જોવે છે કે ગોડા ખાજે પીજે મોણા હસાવજે રમજે નાચ કરજે કૂદ કરજે હા ના મજા થાય આ દુનિયામાં કે ના ના પ્રભુ 10 વર્ષ જોવે છે અને મોણાનો વારો આવ્યો મોણાને કીધું 10 વર્ષ આલું તન 10 વર્ષ ખાજે પીજે મોજ કરજે કે ના ના પ્રભુ 10 વર્ષ નથી જોતું મારે તો કે મને 80 વર્ષ આલો કેટલું આલો 80 વર્ષ ભગવાન બોલ્યા 10 વર્ષ તાર મજા રહે કે હજે 10 વર્ષ જોતું નહીં 80 આલો તો એટલે ભગવાન બોલ્યા કે 40 વર્ષ તન ગાયનું આલ્યું 10 વર્ષ તન કૂતરાનું આલ્યું અને 10 વર્ષ પેલો વગરાનો વધે ને ઈ તન આલ્યા એટલે 40 અને 20 વર્ષ કૂતરાને વગરાના કેટલા થયા 60 ને 20 વર્ષ મોણાના 80 જે પહેલી 10 વર્ષની ઉંમર છે 20 વર્ષની એ કૂતરા જેવી છે જેમ રખડ્યામાં જિંદગી જાતી રહે 25 વર્ષની ઉંમરથી મળી બાકીના 20 વર્ષ વધ્યા એ ગાયની છે તો પોતાના છોકરાનો ઉછેર કરવામાં જાતી રહે બીજા વર્ષ 40 વર્ષ ગાયના થઈ 40 વર્ષ ઉછેર કરવામાં જાતી રહે 25 વર્ષ રખડ્યામાં નીકળી જાય 40 વર્ષ ઉછેર કર્યા જાતા રહે 25 વર્ષ વદરાના એ હવે ઉંમર થાય 60 વર્ષ ઉપર 80 70 વર્ષ ઉપર થાય એટલે 10 વર્ષ વધ્યા એટલે છોકરા થાય ને એને દોત કાઢીને અસાર છે એને અસાર છે શું કે લુલુલુ બટા ઓમ કરશે ઓમ એ ઓદરાની જિંદગી છે ભાઈ એટલે 20 વર્ષ કૂતરાના રખડીને કાઢવાના 40 વર્ષ છોકરાનો ઉછેર કરીને કાઢવાના છેલ્લે 10 વર્ષ પછી ઓદરાની ગોળ જિંદગી કાઢવાની અત્યારે જોતા હશો ઘંટા બાપા બેઠા છે છોકરો હાથમાં આવે એટલે શું કરે ઓમ કરશે ને ઓમ કરશે ઈ કરશે આ ઓદરાની ભાષા છે સભાવાળો મારો ઈશ્વર કે છે તો શેઠ બોલીશું પાર પાડ્યું છે પણ તમારા મોણાની લાગણી છે કે તમારી આ નોકરી કરે ખરું હોણું નોકરી કરે
નગર બીડા હોય અને ટાઈમ થાય એટલે પગાર લઈને રવાના, સમય થાય એટલે રવાના. પણ વિચાર કરો કે તમારું માણસ છે, હોનાનું માણસ છે, એને તમારી વેદના ઓભળી એને બાધા રાખી. અને મને તો 10 ફોન કર્યા છે, ભુવાજી ગમે એમ કરો, ગોતી આલો, દિશા આલો. બધું દિશા નહીં, તને ઘેર બેઠો મોણ આવી શકે. તો કે ના દિશા આલો. તો કીધું તાર ગોતવો તો કોઈ, બાકી ઘેર બેઠો તને મળી જાય. અને બોલી તીન પાર પાડ્યું છે. તો મજા મજા મજા. જેવું તમારી વના પ્રત્યે ભાવના છે એવી એવી ભાવના રહે. અને વનો આત્મા રાજી તમે હદાય રાજી છે. અને વના પર તમે તમારે ઘણું છે. રેડી? જો આશીર્વાદ રવિભાઈ ના લીધે મારી મેળીના રોમ બોલતા હશે કે તો મજા મજા મજા. મનોમન કરાર અરજ કરો ને તમારું કોનું કોનો ભળવા વાળી માતા છું. એક વાર બોલું 100 વાર બનાવું છું ભાઈ. અને મારું બોખેલું મારું બોલેલું વેણ કોઈ દાડું ભય પડતું નહીં બાપા. સભા વાળું બોલ નરોડા રહેવાનું શું થાય છે? પેલા તો હગું કરેલું, આથી પેલા તો પૂછ્યું. સભા વાળું મારો ભગવાન કે છે, ડોક્ટર કીધું 2 કિડની ફેલ છે. અને રિપોર્ટ ડાયાબિટીસ આવી, એના પછી ડાયાલિસિસ ચાલુ થયું. કાયમી ડાયાલિસિસ કરાવવું. આટલા આયા છે. અને પટેલ તો નાકું મેળવી આલું જગ્યા વેચણમાં લીધી. ચેનું લીધું? એના પછી આવ્યું ચેનું લીધું? અને બરોબર હું શિયન ભુવાની 32 માતા પોતી 45 દાડા બને. તારા શરીરમાંથી જેટલું પાણી નીકળે છે એ પાણી તારું 50% ઘટી જાય, નીલ થઈ જાય. મોજે માતા બોલ 45 બોલું 46 માં ન બનવાનું. અને દુનિયાનો ડાયાલિસિસ અને ડાયાબિટીસ નો જગતનો રિપોર્ટ માં નીલ ન કરું તો મારું નામ મેળી નહીં. પણ ગરથાની માતાનો વખો છે, મકવાનનું દેવ છે. દેવ એ મકવાનની અંદર છે, નીલું તો ખાલે છે. એક જ પોણિયારે દીવો ભરીએ અને 2 અગરબત્તી મોરાલ વાળી નીકળતી 45 દાડે ચેક કરાવે, રિપોર્ટ નહીં લાવે. ડોક્ટર એમ કહે કે રિકવરી છે. તો મને ફેરી દીધી ભાઈ. કશું વાંધો નહીં, મોને નો મોને ના કિસ્મત ભાઈ. તમને દુનિયા દબરી છે. એક દવાખાનું ની 10 દવાખાના ફરી જાય, 2 ભૂએ ફરીને એટલે થાકી જાય. સભા વાળું મારી મેડીના રોમ કે છે કે 45 બોલીશું, 45 માં રિપોર્ટ નહીં લાવે તો મારી મેલડી બોલી લે. સભા વાળું મજા 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 ન કરી આલું મારું રોમ જેવું ભાઈ. શેનો ધંધો કરે? પાર્ટનર માં ઘરનો. પેલા કોઈ એ પાર્ટનર માં ખોયું છે. અને ભાગીદારી તાર મજા ના આવી ભાઈ. અને આજથી તારે ધંધામાં મજા થઈ જાય તો 2 અગરબત્તી આ મોરાલ વાળી નીકળીને 1 પોણિયારે જેવો સદી 75 નો કરી. અને સદી 75 છે ખરી છે. દિવાળી આવતા ના ધાર્યું બને ન વિચાર્યું રળી આલું તો આ સદી 75 ગોચે બાપા. અને મજા થઈ જાય મારા મેળીના આશીષ ભાઈ. અરે ભાઈ 5 લાખ હલવાય બોલતો હશે, બોલું ન બનાવું તો મારું નામ જેરું નહીં. બોલો માલણ ના સોન અમદાવાદ રહો છો બરાબર. સભા વાળું મારા મેડીના રોમ કે છે. અને બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી ચામુંડા ચોપો જો
તમારા ઘેર ચામુંડા છે વેળાઈ જેવું પૂછું ભાઈ સભાવાળું મારા મેડીના ભગવાન કે છે સિકોતર ચોપું જો ગોગ સિકોતર ગોગ છે પણ સિકોતર નથી સિકોતર ગોગો ચામુંડા ક્ષેત્રપાળ આ તમારા કુળના જીવ આ કુળના અંશ ભાવળું મારા મેડીના રોમ બોલતા છે ત્રણ ભાઈઓનું પરિવર્તન ત્રણ ભાઈ જાજુ બોલતી નહીં ત્રીજી પેઢી બે ડોસ્યું છે ત્રીજી પેઢી બે ડોસ્યું છે તમારા છોકરાથી ગણો ત્રણ પેઢીઓ થઈ ભાઈ મારી મેડીનો ભગવાન કહે છે અહીંયાથી એક સદીનો લેખ પડ્યો અને આ સદી ખોળો અને દુનિયાની મજા 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 પંચાલ ન કરી આલો તો મારું નામ મેળી હરખાઈ નહીં સદી બેઠી જ નહીં બેઠા ચડે તો વખો વધ્યો છે વધ્યો છે સભાવાળું મારા મેડીના રોમ કે છે જે બિહારી એ જમીન ભૂમિ છે ની ઈ ભૂમિની એક માતા છે અને ઈ માતાની અંદર બાપજીના બાબાના ડેરા છે અને ઈ ડેરાની અંદર કદાચ બરોબર હું મોરેલી મેલડી ખોળી આલું કદાચ ભેરવને મળી આવું કદાચ જહુભાઈ સાપડી મળી આવું અને ઈ ભૂમિના ડેરાનો વ્યવહાર કરે ઈ ભૂમિના ડેરાનો કરવા બંધાય તો આ સદીમાં હરખાઈ આવશે ને કે પંચાલ કોઈ દાડું હરખાઈ ન થવા જેમ કે સદી તારી છે અને જેની જગ્યા બિહારી છે એ જગ્યા પ્રજાપતિની છે અને આ ભૂમિનું જે દેવ છે એ આ સદીને મેળવવા દેતું નહીં ભૂમિના દેવને સદીનું અટી પડી છે અમારા મેડીના રોમ કે છે ભાઈ અને એ ભૂમિની અંદર બાપજીના ડેરા છે બાપજીના માતાયું છે નમો હનુમાન છે ભૈરવ છે જહુભાઈ માતા છે અને એના પેલું 84 નું ખાતું છે ભાઈ સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું અને તમે જે જગ્યા વસ્યા છો પહેલું આ પ્રજાપતિ દેવનું વ્યવહાર કરશો આ સદીનું કરશો તો થાય અને આ સદી જેને કહો તારી એક અખત ભાઈ ઝાપડી છે એ ઝાપડી તમારે હળીએ સળેલી છે એ તમારે મેળવવા જતી કહો સદી એક બે હરી નથી એક જ ભાગ મારો બરાબર સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું આ સદી પેલા કોહવટાના ડેરા છે અને એના પેલી અખતભાઈ ઝાપડી છે અને સદી કે આરી છે ઝાપડી બાર ઉભી છે અને તમે જેની ભૂમિ બેહાડે છે પ્રજાપતિની જગ્યા છે એનું દેવું આ સદી ટકવા નહીં દેતું અને એક તમારી બાળ સિકોતર માતા છે ભાઈ અને આ ત્રણ ના કરવાનો વ્યવહાર કરો અને આ સિકોતર આજકાલની નહીં જે દાડે ગંધિયા તારું બોમ્બ છોડીને કદાચ માલંગમાં વસે એ દાડે ની આ સિકોતર છે બસ ભાઈ પછી જાદુ બોલતી નહીં પણ એક કુટુંબના ડખાનું એક દેવ ખરું પરિવારના રેડા છેલા અને આજથી 35 વર્ષોની વાત પડી હોય તો ફળજે જગતનું માતા બોલો ભાઈ એટલે કોઈ વાતે હરખાઈ આવતી નથી એક જ અખતભાઈનો દીવો ભજે આમ સદીભાઈના મઢમાં ફેરવી 1100 રૂપિયા કે 2100 રૂપિયા ફેરવી વધીને મૂકી દીધી કે આ પૈસાનો હું પ્રજાપતિ માતાનો હું વ્યવહાર કરી એનું જે કરવટો થાય અને આ સદી ભણાવન 3 મહિના થઈને ચડતી વેળા થઈને ઉગ્યો સૂરજ જેવું અજવાળું થાય ને એવું તમારા ઘેર અજવાળું થાય એટલે મને માતાને પૂછજો દીવો જે કરો કરે દો પણ સદી બીજાની જગ્યા બેહાડી હીરો વખો છે ના એક ચોખી છે એક ચોખી છે એક વેલી છે એક સાત્વિક છે એક તામસિક છે આ એક દીમાં મેલ ન થતું
એક જ ઝાપડીનો અલગ દીવો ભરો ભલે આવી નિવેદ હાલતે હમું નાવે શું કરવાનું એક જ દીવો અલગ ભરો ઝાપડીના નોમથી અને તમારા મઢની અંદર 1100 રૂપિયા કે 2100 રૂપિયા નક્કી કરી ફેરવી અને મેલો કે આ ભૂમિ પ્રજાપતિ જોડે જ લીધી આ પ્રજાપતિ દેવનો વ્યવહાર અને આ માતા ટોપો ભણાવ તમારો 3 કોમ તમને લઈને આવ્યો છે ઈ 3 કોમ પાર પડે એટલે માતા કે તમારે કરવું બસ જે 3 કોમ તમે મનમાં લઈને આવ્યા છે ઈ 3 કોમ પાર પડે ધંધાકીય છે સામાજિક છે દીકરાનું છે આ 3 વાતો પૂરી થાય એટલે માતા કોઈ તમારે કરવી અને પછી ચાલો આટલું કરતું તો વના વગર બીજું દુઃખ નહીં ભૂમિકાનું આ દેરાનો ખાલી હવા શેરીઓ ખાલી હાલવા બંધાઈ દો જેમ તમે પ્રજાપતિ જોડેથી જગ્યા વેચાતી લીધી એમ તમારી સધી માટે પ્રજાપતિના દેવ પાટી જગ્યા તમારે વેચાતી લેવાની માની લો 10 ફૂટમાં બેહારી કે 5 ફૂટમાં બેહારી તો 2 ફૂટમાં બેહારી ઈ જમીનના પૈસા પ્રજાપતિ માતાનો વ્યવહાર કરો તો આ માતાને હરખાઈ આવશે આ રીયા તમારી ભૂલ છે બસ પછી ગોપ છે પણ ગોપ ઘડી વાળવટી શિગોતર છે એ શિગોતરનું કોઈ થતું આ બે નાકા સુધારો લાપડીનું શિગોતરનું અને પ્રજાપતિના દેવનું મજા થઈ શેનું હાલો ઈ તો તમે ઈ તો ઉભી રહી છે પણ ગોગા પેઢી જે વાળવટી છે એ નહીં ઉભી એ પોણિયારે તમે કરો છો હાલ તમારે એક દીવો ગાફડીના નોંધી ભરવાનો અને 1100 રૂપિયા ફેરવી તમારે મઢમાં જ મૂકી જોઈએ મજા થઈ જાય એટલે માતા કે તમારે કરવું તમે હાલ અમદાવાદ રહેતા તો અમદાવાદ કરવાનું માલમ રહેતા તો માલમ ચાલો આટલી ભૂલ છે અને તમારા 3 કોમ દિવાળી પહેલા પૂરો થાય એટલે પાછા મને મળો અને 1000 થઈ જાય